અલ્પેશ ઠાકોરની સેનામાં આગળના સમયમાં ફેરફાર થઈ શકે છે। અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં જ તિરાડ પડી છે। ઠાકોર સેનાના નારાજ સભ્યો ગાંધીનગરના ચિલોડા ખાતે રિસોર્ટમાં બેઠક બોલાવી આજે ઠાકોર સેનાના નવા માળખાની પણ જાહેરાત થઈ છે। જાહેરાતમાં કેટલાક સભ્યોમાં નારાજગી હોવાનું પણ સામે આવ્યું છે। અલ્પેશની ગેરહાજરીમાં બેઠક યોજી નવા હોદ્દેદારો કોંગ્રેસના છે। આપને જણાવી દઈએ, અલ્પેશ ઠાકોરની સેનામાં આગળના સમયમાં ફેરફાર થઈ શકે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં જ તિરાડ પડી છે। ઠાકોર સેનાના નારાજ સભ્યો ગાંધીનગરના ચિલોડા ખાતે રિસોર્ટમાં બેઠક બોલાવી આજે ઠાકોર સેનાના નવા માળખાની પણ જાહેરાત થઈ શકે છે। જાહેરાતમાં કેટલાક સભ્યોમાં નારાજગી હોવાનું સામે આવ્યું છે। નવા હોદ્દેદારો કોંગ્રેસના છે તેવી વાત સામે આવી છે। અલ્પેશ ઠાકોર સેનાના મૂળ હેતુને ફેરવી નાખ્યો છે। સામાજિક કાર્યને બદલે રાજકીય કામગીરી થઈ રહી છે। અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાને લઈને આ મોટા સમાચાર। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે ઠાકોર સેના દ્વારા બેઠક બોલાવવામાં આવી અને તેમાં જ અલ્પેશ ઠાકોરની ગેરહાજરી જોવા મળી અને ક્યાંક એવા આક્ષેપ થઈ રહ્યા છે કે જે મૂળ હેતુ હતું તે બદલાઈ ગયો છે અને માળખામાં નવા ફેરફાર થઈ શકે છે તેવી વિગતો સામે આવી રહી છે। શું વિગતો? કુશલે બિલકુલથી વાત કરવામાં આવે તો જ્યાં સુધી ક્ષત્રિય ઠાકોર સેના છે તેનું માળખું તો બદલાઈ ચૂક્યું છે અને બદલાવવા માટેની ઓફિશિયલ જે જાહેરાત છે તે પણ ક્ષત્રિય ઠાકોર સેના તરફથી કરી દેવામાં આવી છે। પરંતુ તેની અંદર જે નારાજ સભ્ય છે રમેશજી ઠાકોર જે છે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અગાઉ તે ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અલ્પેશ ઠાકોરની સરમુખત્યારશાહીના કારણે જે ક્ષત્રિય ઠાકોર સેનાનો મુખ્ય જે હેતુ હતો એ હેતુ પાર પડતો નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અને કેટલાક હોદ્દેદારોની નારાજગી છે। આ જે નારાજ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો છે ક્ષત્રિય ઠાકોર સેનાના તેઓ અલગ સંગઠન છે તેની રચના કરવાના છે। આજે જે એસપી રિસોર્ટ છે સિલોડા પાસે ત્યાં આ મહત્વની બેઠક છે તે મળી છે, જેમાં રમેશજી ઠાકોરની સાથે કેટલાક જે કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ સાથેની જે અલ્પેશ ઠાકોરની જે પણ ડીલ હતી તે સંદર્ભે પણ જે ક્ષત્રિય ઠાકોર સેનાના જે આગેવાનો છે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા। જે તે સમયે જે કોંગ્રેસની સાથે જોડાવા માટેનો જે નિર્ણય હતો તેના માટે કેટલાક જે તેમના નજીકના જે હોદ્દેદારો હતા તે માત્ર તેમને જાણ કરવામાં આવી હતી અને આ જે નિર્ણયો જે લેવામાં આવ્યા છે સરમુખત્યારશાહીથી લેવામાં આવ્યા છે ને તે નિર્ણયોને કારણે ક્યાંક ને ક્યાંક જે નારાજગી છે તે જે આગેવાનોની અંદર જોવા મળી છે અને તેના માટે આગામી દિવસોની અંદર નવા ઠાકોર સેનાની જે નવી પાંખ છે તેઓ ઊભા કરશે। આજે એક બેઠકની અંદર કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ જે નવા જે નિર્ણયો કોઈની સાથે રાજકીય હશે કે કેમ તેના સંદર્ભે પણ આગામી દિવસોની અંદર સંગઠનની રચના કરીને ત્યારબાદ નિર્ણય છે તે લેવામાં આવશે। જી, ચોક્કસથી આભાર સમગ્ર માહિતી આપવા બદલ મેહુલ। તો આપને જણાવી દઈએ કે ક્યાંક અંદર ફાંટો પડી હોય તેવું લાગી રહ્યું છે। નવા માળખાની જાહેરાત બાદ કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે। જાહેરાતમાં કેટલાક સભ્યોમાં નારાજગી હોવાનું સામે આવ્યું છે અને અલ્પેશની ગેરહાજરીમાં બેઠક યોજવામાં આવી છે। મારી સમાજ જે આદેશ આપશે હું અલ્પેશ ઠાકોર નથી કે હું વ્યક્તિગત નિર્ણય લઉં। મારા જે નિર્ણયો હશે એ તમામ સમાજને અને ઠાકોર સેનાના યુવાનોને હું પૂછીને લઈશ। તમે ઠાકોર સમાજનું ભલું કેવી રીતે કરવા માંગો છો? શું કરશો ઠાકોર સમાજના? ઠાકોર સમાજ માટે શું કરશો એ કહો। ઠાકોર સમાજ માટે અમે એક જ પહેલા સંગઠન બનાવશું વ્યવસ્થિત અને સારા માણસો છે ગુજરાતની અંદર। અલ્પેશ ઠાકોર સર મુખ્યશાહી ચલવે છે અને ગુજરાતના ઠાકોરોમાં ઘણા આગેવાનો સારા છે, સમજુ છે અને સમાજનું હિત કરે એવા છે, પણ રાજકીય મંશાના કારણે આ લોકો આવા સારા માણસોને આગળ